નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્ચે પરમં મંગલમ અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરુવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહું વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે હાથ નોંધ 1 નો સ્વાધ્યાય કરી રહ્યા છે. એમાં 66 બોલ સુધી 66 ભાગ સુધી સ્વાધ્યાય કર્યો છે. આજે આગળ 67 થી લઈએ. પાના નંબર 811, હાથ નોંધ 1, પૃષ્ઠ 150. જે વસ્તુ સમય માત્ર છે તે સર્વકાળ છે. જે વસ્તુ એક સમય માટે છે તો એનું હોવાપણું છે તો હોવાપણું છે તો એ સર્વકાળ છે. અહીંયા પર્યાયની વાત નથી, વસ્તુની વાત છે. વસ્તુ એટલે દ્રવ્ય. જો દ્રવ્ય છે તો પછી એનો નાશ હોઈ શકે નહીં. એની પર્યાય છે એ બદલાય, પણ જો વસ્તુ છે એટલે દ્રવ્ય છે તો એની ઉત્પત્તિ કે એનો નાશ હોઈ શકે નહીં. છે એનો અર્થ જ છે કે એનું હોવાપણું, એનું અસ્તિત્વ અનાદિનું છે અને એ અનંતકાળ સુધી રહેવા વાળું છે. એટલે જે વસ્તુ સમય માત્ર છે તે સર્વકાળ છે. છે દ્રવ્ય સર્વકાળ છે. આગળ કહે છે કે જે ભાવ છે તે છે, જે નથી તે નથી. અહીંયા ભાવમાં પણ દ્રવ્ય અપેક્ષાએ જોઈએ તો દ્રવ્યનો જે ભાવ છે તે છે અને એનો જે ભાવ નથી તે નથી. તો દ્રવ્ય અપેક્ષાએ વિચાર કરીએ તો જેવા દ્રવ્યમાં ગુણ છે એ પ્રમાણે એનો ભાવ છે, એનો સ્વભાવ છે. અને એ સિવાય બીજું નથી, બીજો ભાવ એમાં નથી તો નથી. જે નથી એ નથી, એ પછી નવો ઉત્પન્ન થાય એમ બને નહીં. દ્રવ્યમાં જે ગુણ છે તો એ પ્રમાણે એનો ભાવ હોય અને એ સિવાય બીજો નવો કોઈ ભાવ થઈ શકે નહીં. દ્રવ્ય અપેક્ષાએ વિચાર કરીએ છીએ તો જે ભાવ છે તે જ છે. ચેતન છે તો ચેતન છે, પછી એમાં જળ હોઈ શકે નહીં. જે નથી તે નથી. જીવના ભાવની વાત એની મુખ્યતાથી મોટે ભાગે શાસ્ત્રમાં વાત કરવામાં આવી હોય એટલે આપણે તો એ વિચાર કરીએ કે આ જીવ છે તો એક સમય માત્ર માટે છે તો એ અનંતકાળ સુધી જ હોય. એની આદિ ન હોય, એનો અંત પણ ન હોય, સર્વકાળ હોય. અને એનો ભાવ, જીવના જે ગુણ છે એ પ્રમાણે એનો ભાવ, એ ભાવ નથી તો નથી. એ જળ ભાવ ત્યારે હોય જ નહીં, એ હોય જ નહીં. એટલે બધા દ્રવ્યને વિશે એ રીતે સમજવા. અહીંયા પર્યાયમાં થતા અનેક પ્રકારના જે એ સમયની યોગ્યતા અનુસારના ભાવ એની વાત નથી. એ નવા નવા ઉત્પન્ન થાય એ તો અભૂતાર્થ વસ્તુ છે, એની વાત નથી.
અને એમાં એક વાત હોય કે જે સમયે જે પર્યાય જે છે તે સમયે એ ભાવ છે એ સમયે બીજો ભાવ નથી એમ થાય. પરંતુ મુખ્ય તો દ્રવ્યની અપેક્ષાથી જ વાત કરવાની, કેમ કે એની અહીંયા વાત છે. એટલે હવે અહીંયા કહે છે આગળ કે બે પ્રકારનો પદાર્થ સ્વભાવ વિભાગ પૂર્વક સ્પષ્ટ દેખાય છે. બે પદાર્થનો પદાર્થ સ્વભાવ વિભાગ પૂર્વક સ્પષ્ટ દેખાય છે, જળ સ્વભાવ અને ચેતન સ્વભાવ. એટલે અહીંયા મૂળ દ્રવ્યની વાત છે, વસ્તુની વાત છે, અને એનો જે ભાવ છે તે છે ચેતન છે, તો ચેતન ભાવ છે, પછી જળ ભાવ ક્યાંથી હોય? એટલે છ દ્રવ્યનો વિચાર કરીએ તો છ દ્રવ્યમાં ચેતન અને જળની અપેક્ષાએ જોઈએ તો આત્માનો ચેતન ભાવ અને બાકીના પાંચે દ્રવ્ય છે એનો જળ ભાવ, એનો જળ સ્વભાવ, આત્માનો ચેતન સ્વભાવ. એટલે બે પ્રકારનો પદાર્થ સ્વભાવ વિભાગ પૂર્વક સ્પષ્ટ દેખાય છે, જળ અને ચેતન. જગતમાં જ્યાં દ્રષ્ટિ કરીએ ત્યાં જે રૂપી દેખાય છે એ બધું રૂપી છે તે જળ છે, જે ઇન્દ્રિયનો વિષય થાય છે એ બધું જળ છે, કેમ કે એમાં મૂર્તિકપણું છે અને ઇન્દ્રિય જ્ઞાનનો વિષય થાય છે. પણ જે નથી દેખાતું એ અરૂપી છે, તો એ અરૂપીની અંદર જે જીવ છે તે ચેતન છે, અને એ સિવાયના ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ એને પણ મૂર્તિકપણું નથી, એટલે એ ઇન્દ્રિય દ્વારા ખ્યાલમાં નથી આવતા, પણ એ જળ છે, એ જળ છે, ચેતન નથી. ચેતન તો ભગવાન આત્મા એક જ છે. ચેતન જે પદાર્થ સ્વભાવ છે એ ક્યારે મટી જાય નહીં, નીકળી જાય નહીં, એનો નાશ થાય નહીં, ક્ષય થાય નહીં. અને એ ચેતન સ્વભાવ બીજા જે જળ સ્વભાવી છે, અચેતન દ્રવ્ય છે, એમાં પહોંચે નહીં, વ્યાપે નહીં. ચેતન અને જળ બંને કરોડો વર્ષ સુધી સાથે રહે તો પણ ચેતન જળ ન થાય અને જળ ચેતન ન થાય. એવો જ એ સ્વભાવ છે. અને ભાવ છે તો છે, અને પેલો જળ ભાવ નથી તો નથી. આવું જ વસ્તુનું સ્વરૂપ છે. અને આ જળ અને ચેતનનો નિર્ણય કરી અને જીવો ભેદ જ્ઞાન કરે છે. પોતે ચેતન છે અને એ સિવાય બીજું બધું જે એને દ્રષ્ટિમાં દેખાય છે એ બધું જળ છે. કેમ કે બીજા જીવો દેખાય છે સંસાર પર્યાયમાં, તો એ દેખાય છે તો જીવ નથી દેખાતો, પણ એનું શરીર દેખાય છે. જે શરીર સાથે જીવ રહ્યો છે એ શરીર દેખાય છે. એટલે શરીર તો જળ જ છે. બીજા મનુષ્ય દેખાય, બીજા પ્રાણીઓ દેખાય, પણ એ બધું શું છે? એ બધા શરીરો દેખાય છે. એનો આત્મા કઈ દેખાતો નથી. એટલે જે ઇન્દ્રિય દ્વારા ખ્યાલમાં આવે છે, સ્પર્શ દ્વારા કે વર્ણ દ્વારા કે, તો એ બધું જળ છે. એની સાથે ચેતન રહ્યો હોય, પણ એ ચેતન કઈ ઇન્દ્રિય દ્વારા ખ્યાલમાં આવતો નથી. પોતે પણ ઇન્દ્રિય દ્વારા બીજા કોઈને જણાતો નથી, અને પોતાને બીજો કોઈ આત્મા ઇન્દ્રિય દ્વારા જણાતો નથી. પ્રવચનસારની અંદર અલિંગ્રહણના બોલની અંદર એ રીતે વાત કરી છે. બીજા ઇન્દ્રિય દ્વારા પોતે જણાતો નથી કે પોતાના ઇન્દ્રિય દ્વારા બીજો જણાતો નથી. એટલે એવો જ વસ્તુનો સ્વભાવ છે. એ પછી 68 નો ભાગ છે, 8 નો ભેદ, પૃષ્ઠ 152. ગુણ અતિશયતા શું? ગુણાતિશયતા એટલે ગુણ અતિશયતા. ગુણનું અતિશયપણું શું છે? તો જ્ઞાન છે, એની પૂર્ણ પ્રગટતા એ ગુણનું અતિશયપણું છે. એવું અતિશયપણું દરેકને છે.
એનું લક્ષ કરે એટલે એનો નિર્ણય કરી અને એનું લક્ષ કરે તો એની આરાધના થાય, અને આરાધના થાય તો એવી અનુભૂતિ થાય. અનંત ગુણ છે, દરેક ગુણ જે છે એનું પરિણમન થઈ રહ્યું છે. પૂર્ણપણે દરેક ગુણ છે એ શુદ્ધ છે, એ એનું અતિશયપણું છે. દરેક ગુણ એ જે દ્રવ્યનો છે એ દ્રવ્યના બધા જ ભાગમાં રહ્યો છે. અનંત ગુણ છે તો અનંત ગુણ દ્રવ્યના બધા જ ભાગમાં રહ્યા હોય. અમુક ભાગમાં અમુક ગુણ એવું નથી હોતું. જીવ દ્રવ્યમાં અનંત ગુણ છે તો એના અસંખ્ય પ્રદેશમાં બધા જ પ્રદેશને વિશે દરેક ગુણ હોય, અને દરેક ગુણનું જે પરિણમન થાય એ પરિણમન સતત હોય. એ પરિણમન કોઈ સંજોગોમાં અટકે એમ બને નહીં. જેને આપણે કારણ શુદ્ધ પર્યાય કહીએ છીએ એવું જે પરિણમન દ્રવ્યની અંદર જે ચાલી રહ્યું છે એ 3 કાળમાં ક્યારેય અટકતું જ નથી. એ ગુણનું ભવન સતત હોય જ. આ બધી ગુણની અતિશયતા છે, અને એનો નિર્ણય કરી દ્રવ્ય શુદ્ધના અભ્યાસ દ્વારા નિર્ણય કરી અને એની આરાધના થાય એટલે કે એની અનુભૂતિ થાય. ગુણો અનુભવમાં આવે. પોતાને જ્ઞાન દર્શનના ગુણ છે, ચેતના છે, તો એવી ચેતનામાં એને પોતાના ગુણોનો અનુભવ થાય. એટલે કે વર્તમાન પ્રગટ પર્યાયમાં એવા ગુણો એને પ્રગટે. વર્તમાન પર્યાયમાં એવા ગુણો એને પ્રગટે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ, અનંત શાંતિ, અનંત નિર્મળતા, અનંત સત્તા, અનંત પ્રભુતા, આ બધું તે પ્રગટ થાય એવું. પણ એ માટે એવી આરાધના કરવા માટે એને એનો નિર્ણય કરી અને એવું પોતાના સ્વરૂપનું લક્ષ કરવું પડે. કેવળ જ્ઞાનમાં અતિશયતા શું? જો ગુણ અતિશયતાની વાતમાં કેવળ સામાન્ય બધા ગુણોનો વિચાર કરીએ આપણે, પણ પછી એક જ્ઞાન ગુણનો વિચાર કરીએ તો જ્ઞાન ગુણમાં પૂર્ણ દશા થાય છે, એટલે કે પૂર્ણ ઉઘાડ થાય છે, તો એ કેવળ જ્ઞાન છે. તો કેવળ જ્ઞાનમાં અતિશયતા શું? કેવળ જ્ઞાનની વાત લઈએ તો કેવળ જ્ઞાનમાં અતિશયતા શું? તો પહેલી વસ્તુ એ છે કે જે જ્ઞાનનો ઉઘાડ હતો કોઈ પણ પર્યાયમાં જાય ત્યારે, એટલે એ જ્ઞાન એ સંપૂર્ણપણે ઢંકાયેલું એવું તો ક્યારેય હતું નહીં, ગમે તે પર્યાયમાં હોય તો પણ. એટલે કાંઈક તો એનો ઉઘાડ હતો. નિરોધમાં અક્ષરના અનંતમાં ભાગે એનો ઉઘાડ, અને જેમ જેમ એને ઇન્દ્રિયો વધતી જાય છે તેમ તેમ એનો ઉઘાડ વધારે હોય છે, એ આપણને ખ્યાલ આવે છે. સંઘની પચેન્દ્રિય થયો છે તો એને વિશેષ ઉઘાડ છે. એટલે જ્ઞાન હંમેશા એનો ક્ષયોક્ષમ જ હોય. હવે એવો ક્ષયોક્ષમ છે તો એવો ક્ષયોક્ષમ છે ત્યારે સમ્યક દર્શન પ્રગટ કરી અને કેવળ જ્ઞાનનો અંશ જેને પ્રગટ કર્યો છે એને કેવળ જ્ઞાનમાં અતિશયતા શું છે એનો વિચાર આવે. કેવળ જ્ઞાન થયા પછીથી તો કેવળ જ્ઞાનમાં અતિશયતા શું છે એવો વિકલ્પ હોય નહીં, કોઈ વિકલ્પ રહેતો નથી. પણ કેવળ જ્ઞાનમાં અતિશયતાની વાત કોને આવે? કે જેને સમ્યક્તનો પુરુષાર્થ છે એને કેવળ જ્ઞાનનો નિર્ણય હોય. પરમાત્માને કેવળ જ્ઞાન છે, સર્વજ્ઞતા છે, અને એ સર્વજ્ઞતા કેવી છે એ વાત જે સમ્યક્તો સન્મુખ થયો હોય, જેને એવો દ્રવ્ય સ્વરૂપનો અભ્યાસ કર્યો હોય અને પ્રભુની વાણીમાં એને શ્રદ્ધા પૂરેપૂરી હોય, એને એ અતિશયતાનો ખ્યાલ આવે. અને એમાં પણ ખાસ જેને સમ્યક દર્શન થયું છે, આત્માની અનુભૂતિ થઈ છે, એને તો એ અતિશયતાનો ખ્યાલ આવે. તો અતિશયતા શું છે? તો કે અનુભવ થયો છે તો એ અનુભવમાં પોતે પૂર્ણ જ્ઞાન આનંદ થવાવી છે, તો પોતાનો જે એવો સર્વજ્ઞ સ્વભાવ છે એનો અંશ ત્યારે પ્રગટ થાય છે, એટલે જ્ઞાન સમ્યક થાય છે. આ એક મોટી અતિશયતા છે. અને પછી જયારે કેવળ જ્ઞાન થાય છે તો જ્ઞેય માત્રને જાણે સર્વજ્ઞતા પ્રગટ થાય છે. એટલે જે જ્ઞેય માત્રને જાણે અને જ્ઞેયને સીધે સીધું જાણે. કેવળ જ્ઞાનની અંદર અતિશયતા શું છે? તો કે જ્ઞેય માત્રને જાણે અને સીધે સીધું જાણે. એમાં બીજા કોઈ ઇન્દ્રિય એની અપેક્ષા હોય નહીં. ત્રણેય કાળના બધા જ પદાર્થોની બધી જ પર્યાયોને કેવળ જ્ઞાનમાં એ
એકી સાથે જાણે એટલે ક્રમે જાણે એમ પણ નહીં, ક્રમે ન જાણે, એકી સાથે જાણે એટલે આપણે એમ કહીએ છીએ કે યુગપત જાણે. અને પ્રત્યક્ષ જાણે, પ્રત્યક્ષ જાણે, ક્રમે પણ ન જાણે અને પ્રત્યક્ષ જાણે, પરોક્ષપણે નહીં, અને પૂર્ણપણે જાણે, જેમ છે તેમ. પણ આ કેવળ જ્ઞાનની બીજી અતિશયતા તો એ છે કે જેને કેવળ જ્ઞાન પ્રગટ થાય છે તો એને એકલું કંઈ જ્ઞાન પ્રગટ થતું નથી, એની સાથે એને બધા ગુણો પૂર્ણપણે પ્રગટ થાય છે. અને એ તો ભાવ મોક્ષની દશા છે, એ તો અર્યંત દશા છે, એ તો અર્યંત દશા છે. તો આ કેવળ જ્ઞાનની અતિશયતા છે. એ અર્યંત પરમાત્મા, કેવળી પરમાત્મા હોય કે તીર્થંકર ભગવાન હોય, તો એમને એવું કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. અને પછી ભવના ભ્રમણ રહેતા નથી. પછી આયુષ્ય પૂર્ણ થતા એ એક સમયમાં સિદ્ધ શિલા ઉપર બિરાજમાન થઈ જાય છે. તો એ કેવળ જ્ઞાનની અતિશયતાની વાત છે. અને એ અતિશયતા કેવળ જ્ઞાનની લીધી એટલે તરત જ નીચે પછી કહે છે કે તીર્થંકરમાં અતિશયતા શું, વિશેષ હેતુ શું. તીર્થંકરની અતિશયતાનો વિચાર કરીએ તો અતિશયો 34 પ્રકારના અતિશયો હોય છે. જન્મથી 10 અતિશયો હોય છે, ને પછી 14 અને પછી 10 એમ કુલ 34 અતિશયો હોય છે. તીર્થંકરને એવા અતિશયો હોય છે. કેવળી પરમાત્માને જ્યારે કેવળ જ્ઞાન થાય છે ત્યારે એમને પણ એવા કેટલા અતિશયો પછીથી પ્રગટ થાય છે, જન્મથી તો નથી હોતા. પણ અહીંયા તો બીજી વાત છે કે એનો વિશેષ હેતુ શું. તીર્થંકર ભગવાનને આ બધા અતિશયો જે છે, જન્મ થાય ત્યાં જે નરકમાં રહ્યા જીવ છે એને પણ એક સમય સાતા પહોંચે ભગવાન, અને ગર્ભમાં આવે ત્યાંથી જ બધે જ્યાં જે રાજ્ય છે, જે કંઈ વિસ્તાર છે એમાં કેટલાય માઇલો સુધી તો બધી બ્લૂમ થઈ જાય, કોઈ દુષ્કાળ વગેરે હોય નહીં. અને બહારમાં જે પરિસ્થિતિ જે છે એ પણ એવી અનુકૂળ થઈ જાય. આ બધું તીર્થંકર ભગવાન જન્મ થતા ઘણું હોય છે. પણ એ બધી બહારની વાત છે, બધી તો બહારની વાત છે. તીર્થંકર પરમાત્માની અતિશયતાનો જરાક વિચાર કરીએ તો એમને જે દિવ્ય ધ્વનિ છૂટે છે એ મોટામાં મોટી વાત છે. અને એ દિવ્ય ધ્વનિ દ્વારા જીવો જ્ઞાન પ્રકાશ પામે છે. એમાંથી ગણધર ભગવાન એ 12 અંગની રચના કરે, અને 12મા અંગમાં તો પછી 14 પૂર્વની રચના થાય. એટલે અગાધ જ્ઞાનની એમાંથી રચના થાય. તીર્થંકરને એ દિવ્ય ધ્વનિ જે છે એ એની અતિશયતા મુખ્યપણે છે. બીજું બધું તો પોતે પ્રાપ્ત કરે છે, પણ આ અતિશયતા એવી છે કે એ જગત કલ્યાણને માટેનું કારણ થાય છે. એ તીર્થંકર ભગવાનની અતિશયતા. બીજી કોઈ અતિશયતા દ્વારા કોઈ બીજા ઉપર ચમત્કાર કરે એવી કોઈ વાતો હોતી નથી. આપણને બીજું એમના અતિશયો દેખાય, પણ મૂળ વાત તો એ છે કે દિવ્ય ધ્વનિ ભગવાનને છૂટે છે જે, એ દ્વારા જ્ઞાન પ્રકાશ ફેલાય છે. અને એમાંથી તો આ બધી રચના થઈ છે. અને એમાંથી એ સમજી, સ્વીકારી, આત્મસાત કરી અને જીવો ભાવશ્રુત પ્રગટ કરે છે, સમ્યક્ત્વ પ્રગટ કરે છે, આગળ વધી ચારિત્રનો પુરુષાર્થ કરે છે, ત્રણી ચડીને કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. એટલે આ મુખ્ય અતિશયતા છે 34 અતિશયોમાં. અને વિશેષ હેતુ શું, તીર્થંકરની અતિશયતાનો વિશેષ હેતુ શું? જગતનું કલ્યાણ, જગતના કલ્યાણનું સર્વશ્રેષ્ઠ એકમાત્ર નિમિત્ત કારણ હોય તો તીર્થંકર પરમાત્મા દ્વારા જે દ્રવ્યસ્વરૂપ આપણને પ્રાપ્ત થયું છે તે છે. અને એટલે એવા દ્રવ્યસ્વરૂપની પ્રાપ્તિ તીર્થંકર ભગવાનની દિવ્ય ધ્વનિ દ્વારા થાય છે. એટલે વિશેષ હેતુ તો જગતના કલ્યાણનો જ છે. વિશેષ હેતુ જગતના કલ્યાણનો છે. એ સિવાય જીવોને ક્યાંથી ખ્યાલ આવે કે પોતે શુદ્ધ છે, પવિત્ર છે, પૂર્ણ છે, પોતે પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરી શકે છે? આ બધી વાતનો ખ્યાલ ક્યાંથી આવે? એ સર્વજ્ઞ પરમાત્માની દિવ્ય ધ્વનિમાંથી એ વાત આવી છે. એટલે જગતના કલ્યાણનો મુખ્ય હેતુ છે.
કેવળ જ્ઞાન લોકાલોક જ્ઞાયક માનીએ તો તે કેવળ જ્ઞાનમાં આહાર નિહાર વિહાર આદિ ક્રિયા સી રીતે સંભવે? જો જીન સંમત કેવળ જ્ઞાન લોકાલોક જ્ઞાયક માનીએ, લોકાલોક જ્ઞાયક એટલે લોકાલોકનું જ્ઞાન કરનાર માનીએ તો તે કેવળ જ્ઞાનમાં આહાર નિહાર વિહાર આદિ ક્રિયા સી રીતે સંભવે? કેવળ જ્ઞાની પરમાત્માને આહાર હોતા નથી, કવલ આહાર પછી હોતા જ નથી, એવો નિહાર પણ એવો હોતો નથી, શ્વાસોશ્વાસ સિવાય બીજી કાંઈ હોતું નથી. વિહારની ક્રિયા એ એમની ક્રિયા નથી. વિહારની ક્રિયા તો એ શરીરની ક્રિયા છે, કેવળી પરમાત્માની કંઈ એ ક્રિયા નથી. કેવળી પરમાત્મા તો પોતે સુખ શાંતિ આનંદની દશામાં જ વિરાજમાન થઈ ગયા છે. એમને કઈ જે શરીરની ક્રિયા હલન ચલન વગેરે થાય છે એ કઈ એમની ઈચ્છાપૂર્વક થાય છે એવું છે નહીં. એમને કોઈ એવી ક્રિયા કરવી નથી, એટલે વિહાર કરવો એવું એમનું ઈચ્છાપૂર્વક થતું નથી. એટલે ખરેખર જોઈએ તો એ વિહારની ક્રિયા જે છે એ શરીરની ક્રિયા છે. અને એવી શરીરની ક્રિયા શા માટે થાય છે? તો કે પૂર્વે જે કર્મ બંધાયા છે એ પ્રમાણે એ ક્રિયા થાય છે. અને એ ક્રિયા જે વિહારની ક્રિયા થાય છે અને એ જ રીતે દિવ્ય ધ્વનિ છૂટે છે એમાં પણ કઈ એમની ઈચ્છા છે એમ નથી. તો એ બંને ક્રિયાઓ જે થાય છે એ ક્રિયાઓ ખરેખર જોવા જઈએ તો એ ઔદયિક ક્રિયા છે. એ ઔદયિક ક્રિયા છે. એવો ઉદય, કર્મનો ઉદય આવ્યો છે માટે એ ક્રિયા થાય છે. પણ એ ક્રિયાને કારણે એમને કઈ એવો ભાવ બંધ થતો નથી. એ ક્રિયા સાથે એવો કોઈ ભાવ હોતો નથી કે જેથી એમને ભાવ બંધ થાય, નવા કર્મ બંધાય, એવું નથી. ઉલટું એ કર્મ જે છે એ ઉદયમાં આવ્યા છે અને એની નિજરા થતી જાય છે. એટલે કે એમને તો એક ક્ષાયિકી ક્રિયા છે. એ ઔદયિક ક્રિયા જે છે તો ક્ષાયિક ક્રિયા છે, એટલે એનો ક્ષય થતો જાય છે. એટલે એ રીતે વિહાર આદિની ક્રિયા એમને સંભવે, આહાર એમને હોતો નથી. વર્તમાનમાં તેની આ ક્ષેત્રે અપ્રાપ્તિનો હેતુ શું? કેવળ જ્ઞાન વર્તમાનમાં આ ક્ષેત્રે નથી ને. અહીંયા વર્તમાનમાં તેની આ ક્ષેત્રે અપ્રાપ્તિનો હેતુ શું? કેમ નથી? પ્રશ્ન થાય. મહાવિદ્ય ક્ષેત્રમાં હંમેશા એક સરખો કાળ રહે અને ત્યાં હંમેશા તીર્થંકર પરમાત્મા કેવળી પરમાત્મા બિરાજમાન હોય. અને ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રની અંદર એમ બનતું નથી. એક સાથે વધુ તીર્થંકર પણ હોય નહીં. એક તીર્થંકર હોય પછી એમના નિર્વાણ પછી કેટલોક કાળ જાય ત્યાર પછીથી બીજા તીર્થંકર થાય, ફરી પાછો કેટલોક કાળ જાય ત્યાર પછીથી થાય, એમ પાછા એ તીર્થંકર હોય. એટલે કે તીર્થંકરનો વિરતો પડે. અને એ પણ ત્રીજા ચોથા આરામાં તીર્થંકર પરમાત્મા હોય અને કેવળી પરમાત્મા પણ હોય, એવા ગણધર વગેરે હોય. અને એ કાળ બધો ઉત્કૃષ્ટ કાળ હોય. જીવો પણ એવા પુણ્યશાળી હોય કે જેમને પ્રભુની વાણી સહજ રીતે જ આત્મસાત થઈ જાય, એમને એમાં શ્રદ્ધા થાય, સમ્યક દર્શન પ્રગટ કરે, ઘણા જીવો ધર્મ પામે, એવો એ કાળ હોય. પણ પછી અહીંયા ભરત ક્ષેત્રને વિશે આ અવસર્પિણી કાળમાં, પંચમ કાળમાં ભગવાન નથી ને ભગવાનના વિરોહ પડ્યા, 2,000 વર્ષ થઈ ગયા. અને તો કે આવું કેમ? આપણને પ્રશ્ન એમ થવો જોઈએ કે આવું કેમ નથી પંચમ કાળમાં? પણ એવું જ સ્વરૂપ છે. ભરત ક્ષેત્ર 5 ભરત અને 5 ઐરાવત, તો એ ભરત ક્ષેત્રનું સ્વરૂપ એ જ રીતે છે કે જેમાં એવો કાળ બદલાયા કરે. અવસર્પિણી કાળ અત્યારે ઉતરતો કાળ, અને પછી ઉત્સર્પિણી કાળ આવે એટલે ચડતો કાળ આવે. તો એવું જ જગતનું સ્વરૂપ છે. એનું કોઈ કારણ નથી, છે તો છે. અને એમ જ છે તો પછી વર્તમાનમાં આ ક્ષેત્રે, અહીંયા ભરત ક્ષેત્રમાં તીર્થંકર પરમાત્મા કેવળી પરમાત્મા ના વિરહ છે, અત્યારે નથી.
તો એ 68 અહીંયા કેટલાક શબ્દો લખ્યા છે. મતિ શ્રુત અવધિ મનોપર્યો પરમ અવધિ કેવળ. આ જ્ઞાનના ભેદ લખવામાં આવે છે. એટલે બીજી રીતે કહીએ તો એવો જ્ઞાનનો ઉઘાડ. કેવળ જ્ઞાન થાય છે તો પછી આવરણ ચાલ્યું જાય છે. જ્ઞાનાવરણી કર્મ નિમિત્તમાં નથી, આવરણના નિમિત્તમાં નથી. પણ આ મતિ શ્રુત અવધિ મનોપર્ય એ 4 કહેવામાં આવ્યા અને પછી પરમ અવધિ કહેવામાં આવી. તો એ બધા જ્ઞાનના ઉઘાડ છે. અને મતિશ્રુત જ્ઞાન જે છે એટલો ઉઘાડ જે છે, મતિશ્રુત જ્ઞાનનો ઉઘાડ, એ દ્વારા પણ જીવ ધર્મમાં પ્રવર્તન કરી શકે છે, સમ્યક દર્શનને પ્રગટ કરી શકે છે અને ચારિત્રનો પુરુષાર્થ પણ એ દ્વારા કરી શકે છે. અવધિ જ્ઞાન કે મનોપર્ય જ્ઞાનની એમાં કઈ જરૂર હોતી નથી. કેવળ જ્ઞાન પ્રગટ કરે ત્યાં સુધી મતિશ્રુત જ્ઞાન હોય, અવધિ જ્ઞાન અને મનોપર્ય જ્ઞાન ન હોય. મનોપર્ય જ્ઞાન, અવધિ જ્ઞાન જે છે એ લબ્ધિ રૂપે છે, એ લબ્ધિ રૂપ હોય છે. એટલે કેવળી પરમાત્મા ને તો કેવળ જ્ઞાન છે તો પૂર્ણપણે પ્રત્યક્ષ સીધે સીધું બધું જાણે છે. પણ પ્રત્યક્ષ જાણવું એ અવધિ જ્ઞાન અને મનોપર્ય જ્ઞાનની અંદર બંનેની અંદર થતું હોય છે. પણ એ પ્રત્યક્ષ જે છે એ સંપૂર્ણ પ્રત્યક્ષ નથી. એક દેશ પ્રત્યક્ષ અવધિ જ્ઞાન અને મનોપર્યમાં થાય છે. અને એમાં રૂપી પદાર્થોનું જ્ઞાન અવધિ જ્ઞાનની અંદર થાય છે. હવે એ જ્ઞાન પરમાર્થે જીવને કઈ કાર્યકારી થાય છે એમ બનતું નથી. એટલે મતિશ્રુત જ્ઞાન છે એ જ જીવને પોતાને સમ્યક પ્રગટ કરવામાં અને પછી આગળનો જે પુરુષાર્થ, મોક્ષ માર્ગનો પુરુષાર્થમાં એ જ્ઞાન એને કાર્યકારી થાય છે. શ્રુત જ્ઞાન એ એવી વસ્તુ છે કે એમાં વસ્તુ સ્વરૂપનો નિર્ણય થાય છે, જેવું છે તેવું નિર્ણય થઈ શકે છે, સત્યનો નિર્ણય થાય છે. વળી જે કંઈ જ્ઞાન માહિતી રૂપે કરવામાં આવ્યું છે તો એમાં અનેક પ્રકારે વસ્તુ સ્વરૂપને જાણવામાં આવ્યું હોય તો એનો અનેક નય દ્વારા એમાં શ્રુત જ્ઞાનની અંદર નિર્ણય થઈ શકે છે. એટલે નય જે પડે છે એ શ્રુત જ્ઞાનમાં પડે છે. અને નય વિના એટલે વસ્તુ સ્વરૂપ એકાંત છે તો એને અનેક નય દ્વારા જ જાણવું જોઈએ. તો એવું નય વિના જો જાણવાનું થાય તો એકાંતે જાણવાનું થાય તો સમ્યક જ્ઞાન થઈ શકે નહીં. એટલે શ્રુત જ્ઞાન છે અને મતિ જ્ઞાન છે. મતિ જ્ઞાનમાં પણ શ્રુત જ્ઞાન વિના કંઈ હોતું નથી. મતિ એટલે ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન થવું. તો ખરેખર તો જ્ઞાન જે છે ઇન્દ્રિય દ્વારા નથી થતું, પણ જ્ઞાન ઇન્દ્રિયો સાથે જોડાય છે અને એમાં એ ઇન્દ્રિય છે તો જે વિષયોનું જ્ઞાન થાય છે 12મા ઇન્દ્રિયોના વિષયોનું, એમાં એ ઇન્દ્રિયો નિમિત્ત કારણ છે. તો એનું જે વિશ્લેષણ થાય છે એ શ્રુત જ્ઞાનમાં થાય છે કે જે જાણ્યું ઇન્દ્રિયો દ્વારા એ. એટલે વાંચીએ છીએ આપણે ચક્ષુ દ્વારા, આપણને આ અક્ષર દેખાયા, શબ્દ દેખાયા, પછી એ શબ્દ એનો અર્થ અને એ સિવાય એ અર્થની સાથે બીજું કંઈક એવું જે કંઈ જાણ્યું છે એ એની સાથે એનો સુમેળ કે એનાથી વિરોધી વાત છે કે એ બધું જે થઈ રહ્યું છે એ બધું મનને વિશે થાય છે. એટલે દ્રવ્ય મન છે એની સાથે જોડાયેલું જે જ્ઞાન છે જેને આપણે શ્રુત જ્ઞાન કહીએ છીએ. તો એ મતિશ્રુત દ્વારા તો આખો પુરુષાર્થ થાય છે, અવધિ મનોપર્ય દ્વારા નથી થતું. અને કેવળ જ્ઞાન જ્યારે થાય છે ત્યારે તો પછી બધું જ જાણપણું પ્રત્યક્ષ એક સાથે થઈ જાય છે. કેવળ જ્ઞાન થયા પછીથી એને ક્યાં બીજું જાણવું છે કાંઈ? કેવળ જ્ઞાન થાય છે એનો અર્થ જ એ છે કે પોતે પોતાના સ્વરૂપમાં પોતાનું પૂર્ણપણે જ્ઞાન કર્યું છે અને એવી દશા પ્રગટ કરી છે. એટલે આ શબ્દોનો આ અર્થ છે. ગણધર ભગવાનને 4 જ્ઞાન હોય છે, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન ને મનોપર્ય જ્ઞાન. એટલે
એ ચારે જ્ઞાન હોય છે. અને એમને જે અવધિ જ્ઞાન છે તે પરમ અવધિ જ્ઞાન હોય. અવધિ જ્ઞાન તો કુઅવધિ જ્ઞાન પણ હોઈ શકે, અને એ કંઈ આદરણીય નથી હોતું. આપણે એ પછી 70મો બોલ છે, હાથ 9 પૃષ્ઠ 155 ઉપર. તો એમાં હવે આ પરમ અવધિ વિશે એની વાત કૃપાળુદેવે લખી છે કે પરમ અવધિ જ્ઞાન ઉત્પન્ન થયા પછી કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય છે, એ રહસ્ય અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે. આપણે કહ્યું ને કે ગણધર ભગવાનને અવધિ જ્ઞાન હોય છે, અને એ કેવળ જ્ઞાન પ્રગટ કરવાના જ છે. નિયમથી એ કેવળ જ્ઞાન પ્રગટ કરે છે અને મોક્ષે જાય છે ગણધર ભગવાન. તો એ વાત અહીંયા એ જ રીતે છે કે પરમ અવધિ જ્ઞાન ઉત્પન્ન થયા પછી કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય છે, એ રહસ્ય અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે, એવી ભાવના કરવા યોગ્ય છે. અનાદિ અનંત કાળનું અનંત એવા અલોકાકાશ, અનાદિ અનંત કાળનું અનંત એવા અલોકનું, એટલે પ્રશ્નાર્થ કર્યો છે, અલોકનું ગણિતથી અતીત અથવા અસંખ્યાતથી પર એવો જીવ સમૂહ, પરમાણુ સમૂહ, અને અનંત છતાં અનંતપણાનો સાક્ષાત્કાર થાય તે ગણિતાતીતપણું, ગણિતમાં ના આવી શકે એવું, ગણિતથી અતીત છતાં સી રીતે સાક્ષાત અનંતપણું જણાય, એ વિરોધની શાંતિ ઉપર કયા તે રહસ્યથી થવા યોગ્ય સમજાય છે. વળી કેવળ જ્ઞાન નિર્વિકલ્પ છે, ઉપયોગનો પ્રયોગ કરવો પડતો નથી. સહજ ઉપયોગ તે જ્ઞાન છે, તે પણ રહસ્ય અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે. આપણે આના વિશે દ્રવ્યનો અભ્યાસ કરીને ઘણી વાત જાણીએ છીએ, એટલે આપણને એમ લાગે, પણ જેને આ વાતની ખબર નથી અને એ એના વિશે વિચાર કરે તો એને તો બધું રહસ્યમય લાગે કે આવું અવધિ જ્ઞાન હોય ને આવું કેવળ જ્ઞાન હોય, અને એમાં કોઈ વિકલ્પ પણ ન હોય ને મનની ભૂમિકા પણ ન હોય, અને એ જાણવા માટે જે એનું જ્ઞાન કરવા માટે એ તરફ ઉપયોગ પણ લઈ જવો ન પડે, એટલે લક્ષ પણ કરવું ન પડે, અને એમને સીધે સીધું બધું જ જ્ઞાન થાય. તો એનું રહસ્ય શું? જીવનો એવો સ્વભાવ છે, એની શક્તિ છે, એનું સામર્થ્ય છે, જે સામર્થ્ય મહાપુરુષોએ જાણી અને પછી એવો પોતે પુરુષાર્થ કરી અને પ્રગટ કર્યું, એટલે એ એવું જીવનું સામર્થ્ય છે. બીજું શું રહસ્ય છે એનું? જીવનો સ્વભાવ છે, પણ એનું લક્ષ્ય જીવને થતું જ નથી. અને આવી વાત જ્યારે કરવામાં આવે કે આવું જ્ઞાન સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુ પદાર્થનું, એની પર્યાયનું પણ સર્વજ્ઞ પરમાત્માને જ્ઞાન થાય, વિરોધની વાત આપણે જ્યારે કરીએ છીએ ત્યારે કેટલી બધી વાત એમાં આવી જાય છે, કેટલું બધું સૂક્ષ્મ એ બધું પણ જ્ઞાન થઈ શકે છે. તો એક રીતે જોઈએ તો આપણને એમ લાગે કે આવું જ્ઞાન, આવો જ્ઞાનનો સ્વભાવ એ કઈ રીતે થઈ શકે? પણ એ સ્વભાવ છે, એમાં થવાનો પ્રશ્ન નથી. કઈ રીતે થાય એવી કોઈ વાત હોતી નથી. એ સહજ છે, એ સહજ છે. મૂળ તો એ સ્વભાવ તો અનંત કાળથી છે, અનાદિથી છે, અનંત કાળ સુધી રહેવા વાળો સ્વભાવ છે. પણ એનો જીવે ક્યારે એવો અવઘાડનો વિચાર વિકલ્પ કર્યો નથી, અને એવા જ્ઞાની મહાપુરુષના એ સંપર્કમાં આવ્યો નથી, અથવા તો એમની વાતને સ્વીકારી નથી, અથવા તો ક્યારેક એ કેવળી પરમાત્માના સંપર્કમાં આવ્યો એટલે કે સમોસરણમાં ગયો હોય
પણ પછી બધું ભૂલી ગયો છે એટલે એને આશ્ચર્ય બધા થાય છે. કેવળ જ્ઞાન સંબંધીના આશ્ચર્ય બધા એટલે એને થાય, જીવને ભૂલી ગયો છે. તો સાક્ષાત પરમાત્મા બિરાજતા હોય અને એવો કાળ હોય અને એમાં જીવનો એવો પુરુષાર્થ હોય તો એને બધું સહજ લાગે છે કે આ જ સહજ વસ્તુ છે અને એ મારા ઊંધા પુરુષાર્થને કારણે મને પ્રાપ્ત નથી. સર્વજ્ઞતા તો અંદરમાં ભરી પડી છે, સર્વજ્ઞપણું બહારથી કઈ આવતું નથી, પણ મારા ઊંધા પુરુષાર્થને કારણે એની પ્રગટતા જ નથી થઈ, એમ એનું રહસ્ય સમજાય. અનંતનું જ્ઞાન કેવી રીતે થાય આ પ્રશ્ન છે ને. અનંતપણું જણાય તો એ અનંતપણું જણાઈ શકે એવું જ આત્માનું સ્વરૂપ છે. અને સાથે બીજી વાત એ છે કે જ્યારે એવું કેવળ જ્ઞાન પ્રગટ થાય છે તો બધા ગુણ પૂર્ણપણે પ્રગટ થઈ જાય છે. એટલે પછી કોઈ અપેક્ષાએ ક્યાંય વિરોધાભાસ રહેતો જ નથી. અહીંયા આગળ કહે છે કે વળી કેવળ જ્ઞાન નિર્વિકલ્પ છે, ઉપયોગનો પ્રયોગ કરવો પડતો નથી, સહજ ઉપયોગ તે જ્ઞાન છે, તે પણ રહસ્ય અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે. એ રહસ્ય સંબંધી એની ખૂબ વિચારણા કરવા જેવી છે, એની ભાવના કરવા જેવું છે, એના વિશે એકાગ્રતા કરવા જેવું છે કે આવું જ્ઞાન એટલે આવો જ્ઞાન સ્વભાવ મારો છે એમ. અને પછી અહીંયા આગળ કહે છે કેમ કે પ્રથમ સિદ્ધ કોણ, પાછો પ્રશ્ન કરે છે. સૌથી પહેલા કોઈ સિદ્ધ થયા હશે ને એમ કે કોઈક તો પહેલા તો થયા હશે ને એમ શરૂઆત થઈ ને. આ વાત બધાને થાય, પ્રશ્ન થાય. જૈન દર્શનનો બહુ સારી રીતે અભ્યાસ ન કર્યો હોય તો આવો પ્રશ્ન થયા વગર રહે જ નહીં. દરેક વસ્તુની શરૂઆત થવી જોઈએ અને કોઈક એની શરૂઆત કરે છે એવું આપણને મિથ્યાત્વ અનાદિનું ચાલી રહ્યું છે કે કોઈ પણ વસ્તુની શરૂઆત થવી જોઈએ ને કોઈક એની શરૂઆત કરે ત્યારે એ થાય. આ મોટું મિથ્યાત્વ અનાદિનું ચાલ્યું આવે છે અને એ મિથ્યાત્વને પકડી અને પછી પોતાની જાતને બુદ્ધિશાળી માનવા વાળા આ જૈન દર્શનની આ મુખ્ય મૂળભૂત વાત જે છે એનો સ્વીકાર કરતા નથી. પણ કોઈકે તો કર્યું હશે ને, કોણ પહેલું કોણ, કોઈ પહેલા તો કોઈક તો સિદ્ધ થયા હશે ને. આવી એક વાતને પકડીને બેસી રહે છે પછી ત્યાંથી આગળ વધતા જ નથી. પણ એટલું સ્વીકારી લેવાની જરૂર છે કે દરેક વસ્તુની શરૂઆત કરવાની જરૂર હોતી નથી અને ખરેખર વાસ્તવમાં કોઈ શરૂઆત થતી નથી. પરિણામો જે થાય છે એ ક્રમબદ્ધ થવા યોગ્ય પરિણામો જ થઈ રહ્યા છે. જીવને ખોટું એવું ઉપરનું કરતા પણ ઘૂસી ગયું છે કે કરીએ તો થાય, કરીએ તો થાય, અને એ જ મોટામાં મોટું મિથ્યાત્વ છે. કોણ કરે? કોઈ કરતું જ નથી. વસ્તુ સ્વરૂપ જે છે એનું જ્ઞાન થાય છે, એનું જ્ઞાન થાય છે. ખરેખર વાસ્તવમાં જે પરિણામો થવા યોગ્ય છે તે જ થઈ રહ્યું છે અને પરિણામો જે થાય છે ત્યારે પણ મૂળ દ્રવ્ય તો એવા ને એવા જ ટકીને રહે છે. એ પરિણામમાં અવસ્થા બદલાય છે એ સિવાય બીજું કાંઈ થતું નથી. અવસ્થા બદલાય પણ દ્રવ્ય તો કાંઈ બદલાતા નથી. જે દ્રવ્યો છે એટલા જ દ્રવ્યો રહે છે અને એની પર્યાયો બદલાય છે. તો એ વાતને છોડી દઈ અને એમાં ફેરફાર કરવાની વાત જે છે, ફરફારની બુદ્ધિ જે છે એટલે કરતાપણાની બુદ્ધિ જીવને અનાદિની છે. એટલે એને એમ થાય કે કોઈક તો કરે ત્યારે થાય ને, એટલે કોઈકે કાંઈક શરૂઆત કરી હશે ને. એટલે આ જૈન દર્શનની પણ કોઈકે શરૂઆત કરી હશે ને, કોઈકે સ્થાપના કરી હશે ને. ભલે આપણે એમ કહીએ કે ભાઈ આ 24મીમાં ના થઈ તો એની પહેલાની 24, એની પહેલાની, પણ કોઈક ક્યારેક તો શરૂઆત તો થઈ હશે ને. આ વાતે પકડીને બેસે છે ને કેમ કે એને કરતા પણ પડ્યું છે એમ. એટલે એ મોટામાં મોટું મિથ્યાત્વ છે. તો કોઈક પહેલા સિદ્ધ થયા હશે ને, કેમ કે પ્રથમ સિદ્ધ કોણ એમ. કોઈક સિદ્ધ તો પહેલા થયા જ હશે ને. શરૂઆત તો કોઈકથી થઈ હશે ને કે એ જીવ પહેલા સૌથી પહેલા સિદ્ધ થયા અને પછી એમણે જે ઉપદેશ સિદ્ધ થયા પહેલા આપ્યો એ દ્વારા બીજા બધા ધીરે ધીરે બધા જ્ઞાન ભાવે પરિણમતા ગયા અને સિદ્ધ થતા ગયા. એવી જીવ કલ્પના કરે છે પણ એમ વસ્તુનું સ્વરૂપ જ નથી, એવી વાત જ નથી. વસ્તુ અનાદિથી છે તો છે, એની કોઈ શરૂઆત હોય નહીં. ત્યારે કોઈ પદાર્થ જે છે એ નવો ઉત્પન્ન થતો નથી કે નાશ થતો નથી અને એના પરિણામો બદલાય છે. એ સહજ છે, એ સહજ વસ્તુનું સ્વરૂપ છે. તો પછી શરૂઆત ક્યાંથી થાય? જે 6 દ્રવ્યો જે અનાદિથી છે જ, તો પછી એમાં એ છે અને એ દ્રવ્ય જે છે એની અવસ્થા બદલાય છે.
ઉત્પાદ વ્યય સહિત દ્રવ્ય છે. ઉત્પાદ વ્યય અને ધ્રુવ્ય ધ્રુવપણું એમ ત્રણ સહિત આખી વસ્તુનું સ્વરૂપ છે. તો એ સ્વરૂપ તો દરેક દ્રવ્યનું એમ જ છે તો એમ જ છે. તો પછી એમ થાય છે તો પરિણમન થયા કરે છે તો થયા કરે છે. તો એમાં શરૂઆત ક્યાં રહી? જીવનું પણ એવું પરિણમન અનાદિથી એમ થાય છે તો થાય છે. પોતે વિભાવ ભાવે થતો હતો અને પછી સ્વભાવ ભાવે થાય છે. એના પરિણામ એમ થાય છે. તો પછી પહેલો કોણ સિદ્ધ થયો અને કોણે શરૂઆત કરીને એવા બધા પ્રશ્નો ક્યાં ઉપસ્થિત જ થાય છે. અહીંયા કહે છે કે કેમ કે પ્રથમ સિદ્ધ કોણ? પ્રથમ જીવ પર્યાય કયો? જીવનો સૌથી પહેલો પર્યાય કયો? એમ પ્રથમ જીવ પર્યાય કયો? પ્રથમ પરમાણુ પર્યાય કયો? એ કેવળ જ્ઞાન ગોચર પણ અનાદિ જ જણાય છે. અર્થાત કેવળ જ્ઞાન તેની આદિ પામતું નથી અને કેવળ જ્ઞાનથી કંઈ છાનું નથી. એ બે વાત પરસ્પર વિરોધી છે. તો તેનું સમાધાન પરમ અવધિની અનુપ્રેક્ષાથી તથા સહજ ઉપયોગની અનુપ્રેક્ષાથી સમજવા યોગ્ય રસ્તો દેખાય છે. જો કૃપાળુદેવે જે રીતે વાત મૂકી છે અને એ રીતે થોડું અટપટું કરી અને મૂળ વાત તો એમને જે કરવી છે એ કહી દીધી આપણને. એમને જે રીતે ચિંતન ચાલ્યું છે એ ચિંતન દ્વારા એમણે તો સમાધાનો પ્રાપ્ત કર્યા છે અને પૂર્ણ સમાધાનો એમાંથી તો એમણે પ્રાપ્ત કર્યા છે. તો પહેલા સિદ્ધ કોણ એમ પ્રશ્ન કર્યો. બરાબર, એના સંબંધી આપણે વિચાર કર્યો અને કહે છે કે પ્રથમ જીવ પર્યાય કયો? સૌથી પહેલો જીવ પર્યાય કયો? કોઈ અપેક્ષા આપણે એમ કહીએ કે જીવ બધા નિત્ય નિગોચમાંથી બહાર આવે છે. તો એવો કાળ કેવી રીતે હશે કે જ્યારે કોઈ જીવ જે છે એ નિગોચની બહાર હોય જ નહીં, દ્રશ પર્યાયમાં ન હોય એવો કાળ કોઈ હશે? એવો તો એનો અર્થ એમ થાય કે પ્રથમ જીવ પર્યાય કયો એમ કહીએ અને બધા જ જીવો પહેલા નિગોદમાં જ હોય એમ જો વિચાર કરીએ તો પછી આપણે જે પેલું કહીએ છીએ કે 13મું ગુણસ્થાન શાશ્વત છે, પહેલું ગુણસ્થાન શાશ્વત છે, ચોથું ગુણસ્થાન શાશ્વત છે, 5મું શાશ્વત છે, આ 6ઠું 13મું, તો એ તો પછી વાત જ રહેતી નથી. એટલે એનો અર્થ તો એવો થયો કે શરૂઆત થઈ, પહેલા બધા નિગોદમાં હતા અને પછી કોઈ જીવ બહાર આવ્યા અને પછી એમાંથી પછી બહાર આવ્યો એને જ્ઞાન ક્યાંથી થયું ને કેવી રીતે થયું, બધા પ્રશ્નો થાય ને. પછી તો એને બીજી કઈ પર્યાય થઈ? ત્રસની પર્યાય થઈ. તો એમાં પછી તો પહેલા તો અસંગની હતો કે સંગની હતો, શું હતું, આવા કેટલાય પ્રશ્નો થાય. એટલે શરૂઆત થઈ એમ જયારે લેવા જઈશું તો પછી એમ જ થવાનું છે. કોઈ શરૂઆત થતી જ નથી, કોઈ શરૂઆત હોઈ શકે જ નહીં. જે 6 દ્રવ્ય છે એની અંદર જ એનો ઉત્તર આવી જાય છે. 6 દ્રવ્ય છે, 6 દ્રવ્ય સ્વતંત્ર છે. 6 દ્રવ્ય જે છે ગુણનો સમૂહ છે. એ વસ્તુ ગુણ જે છે એટલા ને એટલા જળવાઈ રહે છે, એવું વસ્તુનું ધ્રુવ સ્વરૂપ છે અને એનું પરિણમન થાય છે. તો પછી પરિણમન થાય છે તો આ બધું પરિણમન છે. એટલે એ પ્રશ્ન પછી ઉપસ્થિત નથી થતા એવો સ્વીકાર કરીએ તો પહેલી શરૂઆતનો વિકલ્પ આવતો નથી. પ્રથમ સિદ્ધ કોણ કે પ્રથમ જીવનો પર્યાય કયો એ પણ પ્રશ્ન પછી થતો નથી. એ જ રીતે આગળ અહીંયા કહે છે કે પ્રથમ પરમાણુ પર્યાય કયો? પરમાણુ રૂપે હોય અને પરમાણુ સ્કંદમાં હોય અને એ પણ અનાદિથી એમ જ છે વસ્તુ સ્વરૂપ, કેમ કે એનું નામ જ ઉદ્ગલ છે. તો એ પરમાણુઓ ભેગા થાય અને છૂટા પડે, ભેગા થાય અને છૂટા પડે એવું પહેલેથી એમ જ થઈ રહ્યું છે. અને હવે એના વિશે વાત કરે છે કે એ કેવળ જ્ઞાન ગોચર પણ અનાદિ જ જણાય છે. એ કેવળ જ્ઞાનમાં ખ્યાલ આવે છે કે બધું જે છે તે કેવળ જ્ઞાનમાં ખ્યાલ આવે, પણ એ કેવી રીતે ખ્યાલ આવે છે કેવળ જ્ઞાનમાં? તો કે અનાદિથી જ જણાય છે, બધું અનાદિથી જ છે, એની કોઈ આદિ નથી. પ્રથમ સિદ્ધ, પ્રથમ જીવ પર્યાય કે પ્રથમ પરમાણુનો પર્યાય કયો? તો એ બધું કેવળ જ્ઞાનમાં સર્વજ્ઞ પરમાત્માને જણાય છે. તો કેવી રીતે જણાય છે? તો કે અનાદિથી જ છે, અનાદિ જ જણાય છે, એની કોઈ આદિ નથી, એમ જ એનો ખ્યાલ આવે છે. અર્થાત કેવળ જ્ઞાન તેની આદિ પામતું નથી. એટલે કે એ બધાની શરૂઆત થઈ એમ કેવળ જ્ઞાનમાં આવતું નથી. કેવળ જ્ઞાન તેની આદિ પામતું નથી. એટલે આ પ્રથમ સિદ્ધ એ પણ પર્યાય છે. પ્રથમ જીવ પર્યાય એ જીવની પર્યાય છે. સિદ્ધ પર્યાય પણ જીવની પર્યાય છે. પરમાણુની પર્યાય. તો આ બધી પર્યાય પહેલી કઈ? તો પછી કે અનાદિથી એમ જ કહેવામાં આવ્યું છે. તો એનો અર્થ એ છે કે કેવળ જ્ઞાનમાં એમ જ આવ્યું છે. તો કેવળ જ્ઞાન
એની આદિ પામતું નથી, એમ અહીંયા કૃપાળુદેવે શબ્દ વાપરે છે કે કેવળ જ્ઞાનમાં પણ એની આદિ દેખાતી નથી, એ અનાદિ જ ખ્યાલમાં આવે છે. હવે કહે છે કે અને કેવળ જ્ઞાનથી કંઈ છાનું નથી. કેવળ જ્ઞાન છે એટલે એમાં તો બધું જ આવે, જ્ઞેય માત્ર આવે, એટલે એનાથી કંઈ બાકી રહી ગયું છે, છાનું નથી. તો એ બે વાત પરસ્પર વિરોધી છે. એક વાત એમ કે કેવળ જ્ઞાનમાં પેલાની આદિ દેખાતી નથી, અને બીજી બાજુ એમ કહે છે કે કેવળ જ્ઞાનમાં કઈ બાકી તો રહેતું નથી, કઈ છાનું રહેતું નથી. તો કે બંને વાત તો પરસ્પર વિરોધી છે. તો તેનું સમાધાન પરમ અવધિની અનુપ્રેક્ષાથી તથા સહજ ઉપયોગની અનુપ્રેક્ષાથી સમજવા યોગ્ય રસ્તો દેખાય છે. શંકર ભગવાનને આ બધી વાત જે છે, કેમ કે કેવળી પરમાત્મા જાણે છે એ વાત કેવળી પરમાત્મામાં જ રહી છે. એ વાત જે આવી છે બહાર જે આવી છે, તો એ દ્રવ્યશ્રુત રૂપે વાત બરાબર છે, અને એવો વિકલ્પ અને એવી અનુપ્રેક્ષા, એવી ભાવના ત્યાં સમોસરમાં કોઈને થાય કે આ કઈ રીતે હશે, એવો પ્રશ્ન થાય તો એનું સમાધાન કેવળી પરમાત્મા, તીર્થંકર પરમાત્મા દ્વારા, કેવળી ભગવાન દ્વારા એવું સમાધાન આપણને પ્રાપ્ત થાય. પણ એનું સૌથી મુખ્ય પાત્ર કોણ છે કે જેને આ બધાનું જ્ઞાન થાય એવા વિકલ્પો આવ્યા હોય, એવા પ્રશ્નો થયા હોય, તો એ ગણધર ભગવાન છે. એ ગણધર ભગવાન છે. અને એમને માટે આ વાત કીધી છે ને પરમ અવધિ જ્ઞાન. તો અવધિ જ્ઞાન દ્વારા એ જાણે ને એમાં પરમ અવધિ જ્ઞાન દ્વારા જાણે, તો એ દ્વારા કદાચ કૃપાળુદેવનો કહેવાનો આશય હશે કે પ્રભુના અંતરમાં જે વાત છે એ વાત એ કદાચ ગણધર ભગવાન જાણી શકે, એટલે એની અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે એવો અહીંયા અર્થ થાય છે. તેનું સમાધાન પરમ અવધિની અનુપ્રેક્ષાથી તથા સહજ ઉપયોગની અનુપ્રેક્ષાથી સમજાવવા યોગ્ય રસ્તો દેખાય છે. સહજ ઉપયોગની અનુપ્રેક્ષાથી એટલે સહજ ઉપયોગની અનુપ્રેક્ષાથી એટલે સહજ જ્ઞાનનો એવો સ્વભાવ છે, એવી રીતે સમજવા જઈએ તો એ સમજાય એમ છે. અને ગણધર ભગવાનને આ બધું પ્રભુ પાસેથી પ્રાપ્ત થયું છે, એમના જ્ઞાનમાં એ વાત આવી, એટલે આ આપણને શાસ્ત્ર દ્વારા બધું જાણપણું થયું છે. તો એ રીતે આ 70મો બોલ પૂરો થાય છે. અહીંયા આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.